તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 12 મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા અને મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે અંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે, જેમાં ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં 8 થી 10 ઇંચ વરસાદ વરસવાની શક્યતા છે। આ સિવાય તેમણે કહ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 24 થી 30 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે તેમ જણાવ્યું છે। તેમણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો એક દિવસમાં 15 ઇંચ વરસાદ વરસે તેવી આગાહી પણ કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે અતિ ભારે વરસાદની આગાહી। રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે ભારે વરસાદ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, તો બીજી બાજુ 3 સિસ્ટમ સક્રિય થતાં આગામી 29 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે પીએમ મોદીની લખપતિ દીદીઓને ભેટ। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ઘમઘમાટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જલગાંવ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સ્વસહાય જૂથોની લગભગ 1 થી 1.5 લાખ મહિલાઓએ ભાગ લીધો હતો। પીએમ મોદીએ આજે જલગાંવમાં લખપતિ દીદી સંમેલન દરમિયાન 11 લાખ લખપતિ દીદીઓને પ્રમાણપત્રો આપ્યા। આ દરમિયાન વડાપ્રધાને કરોડપતિ દીદીઓ સાથે પણ વાત કરી હતી। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે 2018મો હપ્તો જાહેર। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે વર્ષમાં 2000ના 3 હપ્તા એમ 6000 રૂપિયા કુલ સહાય આપવામાં આવે છે। જે મુજબનો 2017મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બેંક ખાતામાં હજુ સુધી 17મો હપ્તો જમા થયો નથી, જેનું મુખ્ય કારણ એ છે કે તેમણે KYC નથી કરાવ્યું અને તેમણે જમીનના રેકર્ડની ચકાસણી પણ કરાવી નથી, જેથી જે પણ મિત્રોએ આ બંને કાર્ય કરવાના બાકી હોય તે વહેલી તકે બંને કાર્યો કરી શકે છે, કારણ કે આ યોજનાઓ આગામી એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે। જેથી જે પણ મિત્રોને હજુ સુધી 2017મો હપ્તો મળ્યો નથી તેવા તમામ મિત્રોને સૌથી પહેલાં KYC ત્યારબાદ જમીન રેકર્ડની ચકાસણી કરાવી લે। આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોને બેંક ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબોને કોઈ પણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતા હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારોમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે। અત્યારે આવક મર્યાદા 10,000 પરંતુ હવે વધારીને 15,000 કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે આધાર કાર્ડ ફ્રીમાં થશે સુધારો। આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધાર કાર્ડમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને UIDAI દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, તેથી જે કોઈ પણ મિત્રોને આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તે 14 સપ્ટેમ્બર 2024 સુધી આ કાર્ય કરી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકે છે। જ્યારે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર 70 કરોડ પાન કાર્ડ ધારકોને, જેમાંથી 10 કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી, પણ જો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર।
અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1297 રૂપિયા ભાવ રહ્યો હતો. તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1400 રૂપિયાથી 1630 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે કપાસની 1550 મણની આવક નોંધાઈ હતી. આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1030 રૂપિયાથી લઈને 1144 રૂપિયા બોલાયો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે મહિલાઓને વગર વ્યાજે લોન. કેન્દ્રીય સરકાર મહિલાઓ માટે એક એવી યોજના લાવી છે જેમાં મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે. લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે. આ લોન જે સંપૂર્ણપણે વ્યાજ મુક્તિ છે અને તે 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓની ઉંમર 18 વર્ષથી 50 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અરજી કરનાર મહિલાની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ ઉપરાંત મહિલા સ્વસહાય જૂથ સાથે જોડાયેલી હોવી જોઈએ. જ્યારે મિત્રો આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, મૂળભૂત સરનામાનો પુરાવો, આવક પ્રમાણપત્ર, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક ખાતાની માહિતી અને મોબાઈલ નંબર, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે સરકારી કર્મચારીઓ માટે ખુશખબર. આજથી 1 સપ્તાહ બાદ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને સરકાર મોટી ખુશખબર આપી શકે છે. કેન્દ્રમાં ત્રીજી વાર સત્તામાં આવેલી NDA સરકાર પાસેથી આશા છે કે આગામી મહિને કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાશે. ત્યારબાદ તેનું DA વધીને 53% થઈ જશે. પરંતુ કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓના રોકવામાં આવેલું DA એરિયસ જારી કરવા પર સરકાર તરફથી કોઈ અપડેટ આવ્યું નથી. હકીકતમાં કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 વર્ષમાં 2 વખત વધારો કરે છે. તેમાં પહેલાં જાન્યુઆરી અને બીજી વાર જુલાઈમાં વધારો કરવામાં આવે છે. તેવામાં કેન્દ્રમાં નવી સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી નથી, જેથી કર્મચારીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હવે સરકાર સપ્ટેમ્બરમાં કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપી શકે છે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર. આશા કરું છું કે આપ સૌને આજના મહત્વના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતા રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.